મિત્રો, જો તમારા ઘરની દિવાલ પર તમારા સ્વર્ગસ્થ માતાપિતા, દાદા-દાદી અથવા કોઈ પ્રિય પરિજનની તસવીર લાગેલી છે, તો આજનો આ વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે જે વાત હું તમને જણાવવાનો છું તે કદાચ તમે પહેલા ક્યારે સાંભળી નહીં હોય. ઘણા લોકો પોતાના સ્વર્ગસ્થ સ્વજનોની તસવીર માત્ર પ્રેમ, લાગણી અને યાદોના કારણે ઘરમાં લગાવે છે. તેઓ માને છે કે આમ કરવાથી પોતાના પ્રિયજનોની યાદો હંમેશા જીવંત રહે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં લગાવેલી આવી તસવીર માત્ર એક ફોટો નથી હોતી? શાસ્ત્રો અનુસાર તેની સાથે એક વિશેષ ઊર્જા પણ જોડાયેલી હોય છે, જે તમારા ઘરની સુખશાંતિ, સમૃદ્ધિ અને પરિવારના ભવિષ્યને અસર કરી શકે છે. કદાચ તમને વિશ્વાસ નહીં આવે, પરંતુ ઘણીવાર ઘરમાં વધતો કલેશ, વારંવાર આવતી આર્થિક તંગી, અટકતા કામો, અચાનક બીમારીઓ અથવા સતત અનુભવાતી માનસિક બેચેની પાછળનું કારણ માત્ર એક નાની ભૂલ પણ હોઈ શકે છે. અને એ ભૂલ છે સ્વર્ગસ્થ પિતૃઓની તસવીરને ખોટી જગ્યાએ અથવા ખોટી દિશામાં રાખવી. શું તમારા ઘરમાં પણ સ્વર્ગસ્થ માતાપિતાની તસવીર મંદિરમાં રાખેલી છે? શું તે બેડરૂમમાં છે કે પછી એવી જગ્યાએ છે જ્યાં આખો દિવસ અવરજવર અને ઘોંઘાટ રહે છે? જો હા, તો આજે મળનારી માહિતી તમારા માટે અત્યંત મહત્વની સાબિત થઈ શકે છે. આજે આપણે જાણીશું કે ઘરમાં પિતૃઓની તસવીર રાખવી શુભ છે કે અશુભ, તેને કઈ દિશામાં રાખવી જોઈએ, કઈ જગ્યાએ ક્યારે ન રાખવી જોઈએ, અને એવી કઈ ભૂલો છે જે અજાણતા જ પિતૃઓના આશીર્વાદને અવરોધમાં બદલી શકે છે. તો મિત્રો, વિડિયોને લાઇક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં એકવાર ઓમ નમઃ શિવાય અથવા જય પિતૃદેવ જરૂર લખજો. હવે ચાલો જાણીએ આ અત્યંત મહત્વપૂર્ણ અને રહસ્યમય વિષય વિશે, જે દરેક ઘરના દરેક સભ્યએ અવશ્ય જાણવો જોઈએ. તો મિત્રો, આપનામાંથી મોટા ભાગના લોકોના ઘરમાં કોઈને કોઈ સ્વર્ગસ્થ વ્યક્તિની તસવીર જરૂર લાગેલી હશે. કોઈના ઘરમાં સ્વર્ગસ્થ માતા, પિતાની તસવીર હોય છે, કોઈના ઘરમાં સ્વર્ગસ્થ દાદા-દાદીની તસવીર હોય, તો કોઈના ઘરમાં સ્વર્ગસ્થ નાના-નાની કે પરિવારના કોઈ એવા સભ્યની તસવીર હોય છે જે હવે આ સંસારમાં નથી રહ્યા. જ્યારે પરિવારનો કોઈ સભ્ય આ સંસાર છોડીને ચાલ્યો જાય છે, ત્યારે તેની યાદો આપણા દિલમાં હંમેશ માટે વસી જાય છે, અને તે જ યાદને જીવંત રાખવા માટે આપણે તેમની તસવીરને આપણા ઘરની દિવાલ પર મોટા સન્માન સાથે લગાવી દઈએ. હવે મિત્રો, ઘણા લોકો તે તસવીરને ડ્રોઈંગ રૂમમાં લગાવે છે, ઘણા લોકો પોતાના રૂમમાં લગાવે છે, અને ઘણા લોકો તે તસવીરને ઘરના મંદિરમાં પણ રાખી દે છે. કેટલાક લોકો રોજ તે તસવીર પર ફૂલ ચડાવે છે, અગરબત્તી લગાવે છે અને માળા અર્પણ કરે છે. હવે મિત્રો, આ તસવીર માત્ર એક ફોટો નથી હોતી, પરંતુ આ આપણા જીવનનો એક ભાગ હોય છે. આ તસવીર તે લોકોની યાદ હોય છે જેમણે આપણને જીવન આપ્યું, જેમણે આપણને સંસ્કાર આપ્યા અને જેમણે આપણને ચાલતા, બોલતા અને જીવતા શીખવ્યું. પરંતુ શું તમે ક્યારે તે તસવીરને ધ્યાનથી જોઈ છે? શું તમે ક્યારે તે તસવીરની આંખોમાં જોઈને આ અનુભવ્યું છે કે તે તમારી સાથે શું કહેવા માંગે છે? મોટા ભાગના લોકોનો જવાબ હશે ના, કારણ કે આપણામાંથી મોટા ભાગના લોકો માત્ર ભાવનાઓમાં આવીને તસવીર લગાવી દે છે, પરંતુ આ નથી વિચારતા કે તેને ઘરમાં કયા સ્થાને લગાવવી જોઈએ. અમારા શાસ્ત્રોમાં એક ખૂબ સુંદર વાત કહેવામાં આવી છે, પિતૃદેવો ભવ. આનો અર્થ એ કે પિતૃઓનું સ્થાન દેવતાઓ સમાન માનવામાં આવ્યું છે. આપણા પૂર્વજો માત્ર આપણા જન્મદાતા જ નથી હોતા, પરંતુ તેઓ આપણા આખા વંશનો પાયો હોય છે. આજે આપણે જે કંઈ પણ છીએ, જે પણ સંસ્કાર આપણા ભીતર છે, જે સન્માન આપણને સમાજમાં મળ્યું છે, તે બધું ક્યાંક ને ક્યાંક આપણા પિતૃઓની જ દેન છે. આપણા માતાપિતા, દાદા-દાદી અને આપણા પૂર્વજોએ પોતાના જીવનમાં જે પણ સારા કર્મો કર્યા, જે પણ ત્યાગ કર્યા અને જે પણ સંઘર્ષ કર્યા, તેનું જ ફળ આપણને
આજે એક સારા જીવનના રૂપમાં પ્રાપ્ત થઈ રહ્યું છે। એટલા માટે જ્યારે આપણે પોતાના ઘરમાં પોતાના પિતૃઓની તસવીર લગાવીએ છીએ તો તે માત્ર તેમની યાદ માટે નથી હોતી, પરંતુ તે આપણા અને આપણા પૂર્વજોની વચ્ચે એક અદૃશ્ય સંબંધનું માધ્યમ બની જાય છે। પરંતુ અહીં ખૂબ ઓછા લોકો આ વાતને જાણે છે કે ઘરમાં લાગેલી દરેક તસવીર, દરેક વસ્તુ અને દરેક દિશાની આપણા જીવન પર એક વિશેષ અસર પડે છે। જે પ્રકારે મંદિરમાં રાખેલી મૂર્તિ માત્ર પથ્થર નથી હોતી, પરંતુ તેમાં દેવતાઓની ઊર્જાનો વાસ માનવામાં આવે છે, તે જ પ્રકારે આપણા પિતૃઓની તસવીર પણ માત્ર એક ફોટો નથી હોતી, તે આપણા ઘરની ઊર્જાને પ્રભાવિત કરવા લાગે છે। જો તે તસવીર સાચા સ્થાને લાગેલી હોય, સાચી દિશામાં લાગેલી હોય અને તેની સાથે શ્રદ્ધાનો ભાવ જોડાયેલો હોય તો તે તસવીર ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે છે। પરંતુ જો એ જ તસવીર ખોટા સ્થાને લાગેલી હોય, ખોટી દિશામાં લાગેલી હોય કે તેની સાથે યોગ્ય સન્માન ન હોય તો તે જ તસવીર ધીમે ધીમે ઘરની સકારાત્મક ઊર્જાને નબળી કરવા લાગે છે અને પછી ઘરમાં વિના કારણે જ અશાંતિ વધવા લાગે છે। મિત્રો, ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે ઘરમાં બધું બરાબર હોય છે, સારું હોય છે, પરિવાર સારો હોય છે, કમાણી પણ ઠીક હોય છે, પરંતુ તેમ છતાં ઘરમાં એક અજીબ સરખી બેચેની બનેલી રહે છે। ક્યારેક અચાનક ધનની અછત થવા લાગે છે, ક્યારેક પરિવારના સભ્યોમાં ઝઘડા વધવા લાગે છે અને ક્યારેક વિના કારણે જ ઘરમાં બીમારીઓ આવવા લાગે છે। લોકો સમજી નથી શકતા કે આખરે આવું કેમ થઈ રહ્યું। ઘણા લોકો આને ખરાબ નજર માની લે છે અને કેટલાક લોકો વિચારે છે કે કદાચ કોઈએ ટોણો ટોટકો કરી દીધો છે, પરંતુ ઘણીવાર આનું કારણ ખૂબ સામાન્ય હોય છે, જેને આપણે સમજી જ નથી શકતા। પાછલી કથામાં કોઈ ભક્તે અમને પૂછ્યું કે ગુરુજી, અમારું ઘર ખૂબ સુંદર છે, ભગવાનની કૃપાથી કોઈ વસ્તુની કમી નથી, પરંતુ ખબર નહીં કેમ અમારા ઘરમાં હંમેશા તણાવ બનેલો રહે છે। પૈસા આવે છે પરંતુ ટકતા નથી, નોકરીમાં પ્રગતિ અટકી ગઈ છે અને ઘરમાં વારંવાર બીમારીઓ પણ આવવા લાગી છે। તે વ્યક્તિએ કહ્યું કે અમે ઘણી જગ્યાએ ઉપાય કરાવ્યા, પરંતુ કોઈ ફાયદો ન થયો। ત્યારે અમે તેને એક ખૂબ સામાન્ય એવો પ્રશ્ન પૂછ્યો। અમે કહ્યું કે શું તમારા ઘરમાં કોઈ સ્વર્ગસ્થ વ્યક્તિની તસવીર લાગેલી છે? તે વ્યક્તિએ તરત જે જવાબ આપ્યો કે હા ગુરુજી, અમારા ડ્રોઈંગ રૂમમાં અમારા સ્વર્ગસ્થ માતાપિતાની તસવીર લાગેલી છે અને અમે રોજ તેના પર ફૂલ પણ ચડાવીએ છીએ અને અગરબત્તી પણ લગાવીએ છીએ। ત્યારે અમે તેને કહ્યું કે તમારી સમસ્યાની શરૂઆત કદાચ અહીંથી જ થઈ રહી છે। હવે આપનામાંથી મોટા ભાગના લોકો કહેશે કે આ કેવી રીતે હોઈ શકે? માતા પિતાની તસવીર લગાવવી તો સન્માનની વાત હોય છે, પછી આ ભૂલ કેવી રીતે હોઈ શકે? તો મિત્રો, આ જ તે સવાલ છે જે આજે ઘણા લોકોના મનમાં ચાલી રહ્યો છે। શાસ્ત્રો અનુસાર જ્યારે કોઈ વ્યક્તિનું અવસાન થાય છે ત્યારે તેનો આત્મા પોતાની આગળની યાત્રા પર નીકળી જાય છે અને તેનો આત્મા પિતૃલોક તરફ પ્રસ્થાન કરે છે, જ્યાં તેને શાંતિ અને આરામ પ્રાપ્ત થાય છે। પરંતુ આપણા મનનો મોહ, આપણી યાદો અને આપણી ભાવનાઓ તે આત્માને વારંવાર આ સંસારથી જોડીને રાખે છે। જ્યારે આપણે આપણા પિતૃઓને પ્રેમ અને શ્રદ્ધાથી યાદ કરીએ છીએ તો તે ભાવના તેમને આશીર્વાદ આપવા માટે પ્રેરિત કરે છે, પરંતુ જ્યારે આપણે અજ્ઞાનતામાં તેમની તસવીરને ખોટી જગ્યાએ લગાવી દઈએ છીએ તો તે સંતુલન બગડવા લાગે છે અને અહીંથી જ ઘરની ઊર્જા પણ પ્રભાવિત થવા લાગે છે। એટલા માટે મિત્રો, આ સમજવું ખૂબ જરૂરી છે કે ઘરમાં પિતૃઓની તસવીર લગાવવી ખોટી નથી, પરંતુ આ આપણા પ્રેમ, સન્માન અને કૃતજ્ઞતાનું પ્રતીક છે। પરંતુ તે તસવીરને સાચા સ્થાને અને સાચી દિશામાં લગાવવી તેટલી જ આવશ્યક છે। હવે મિત્રો, આપણે આ સમજીએ કે તે તસવીરને ઘરમાં કઈ દિશામાં અને કયા સ્થાનેને લગાવવામાં આવે, કારણ કે ઘણીવાર તસવીર તો આપણે શ્રદ્ધાથી લગાવી દઈએ છીએ,
પરંતુ દિશા અને સ્થાનનું ધ્યાન નથી રાખતા અને પછી ધીમે ધીમે તે જ નાની સરખી ભૂલ ઘરના વાતાવરણને પ્રભાવિત કરવા લાગે, એ તો મિત્રો વાસ્તુશાસ્ત્ર અને ધર્મગ્રંથોમાં આ વિષયમાં ખૂબ સ્પષ્ટ નિયમો જણાવવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે પિતૃઓની એક તસવીરને હંમેશા સાચી દિશામાં જ લગાવવી જોઈએ. તો સૌથી શુભ દિશા જે માનવામાં આવી છે તે દિશા છે દક્ષિણ દિશા. તો મિત્રો, જ્યારે પણ તમે તમારા ઘરમાં પિતૃઓની તસવીર લગાવો તો ધ્યાન રાખો કે તે ઘરની દક્ષિણ દિશાવાળી દિવાલ પર જ લગાવવામાં આવે. આની પાછળ પણ એક ઊંડું કારણ જણાવવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર દક્ષિણ દિશાને યમની દિશા કહેવામાં આવે છે અને આ જ તે દિશા માનવામાં આવે છે જે પિતૃલોક સાથે જોડાયેલી છે. એટલા માટે આ દિશાને પિતૃઓની દિશા પણ કહેવામાં આવે છે. જ્યારે આપણે આપણા પિતૃઓની તસવીરને દક્ષિણ દિશામાં સ્થાન આપીએ છીએ તો આ તેમના પ્રત્યે સન્માનનું પ્રતીક માનવામાં આવે છે અને આનાથી તેમની આત્માને પણ શાંતિ મળે છે તથા તેમના આશીર્વાદ પરિવાર પર બનેલા રહે. કેવળ દક્ષિણ દિશામાં તસવીર લગાવી દેવી જ પૂરતી નથી હોતી, પરંતુ આની સાથે એક બીજી મહત્વપૂર્ણ વાતનું ધ્યાન રાખવું પણ આવશ્યક હોય. જ્યારે પણ તમે પિતૃઓની તસવીર લગાવો તો ધ્યાન રાખો કે તસવીરમાં પિતૃઓનું મુખ ઉત્તર દિશા તરફ હોવું જોઈએ. અર્થાત તસવીર એવી હોવી જોઈએ કે જ્યારે તે દિવાલ પર લાગેલી હોય તો તેમનો ચહેરો ઉત્તર દિશા તરફ છે. આ વ્યવસ્થા એટલા માટે જણાવવામાં આવી છે કારણ કે દક્ષિણ દિશાને પિતૃઓની દિશા અને ઉત્તર દિશાને સકારાત્મક ઊર્જાની દિશા માનવામાં આવી છે. જ્યારે તસવીર આ પ્રકારે લગાવવામાં આવે છે તો ઘરમાં ઊર્જાનું સંતુલન બનેલું રહે છે અને પિતૃઓના આશીર્વાદ પણ પરિવાર પર બનેલા રહે છે. પરંતુ મિત્રો, અવારનવાર લોકો જાણકારીના અભાવે પિતૃઓની તસવીરને ગમે મેં ત્યાં લગાવી દે છે. ક્યારેક ડ્રોઈંગ રૂમની ગમે તે દિવાલ પર, ક્યારેક સીડીઓની પાસે, ક્યારેક રસોડાની પાસે અને ક્યારેક એવા સ્થાને જ્યાં આખો દિવસ ઘોંઘાટ અને અવરજવર રહેતી હોય છે. પરંતુ શાસ્ત્રો કહે છે કે પિતૃઓની તસવીરને ક્યારે પણ એવી જગ્યાએ ન લગાવવી જોઈએ જ્યાં ખૂબ વધારે ઘોંઘાટ થતો હોય. હવે મિત્રો, આપણે તે સ્થાનો વિશે પણ જાણી લઈએ છીએ જ્યાં પિતૃઓની તસવીર લગાવવી યોગ્ય નથી માનવામાં આવી. સૌથી પહેલી અને સૌથી મોટી ભૂલ જે ઘણા બધા લોકો કરી બેસે છે તે પિતૃઓની તસવીરને ઘરના મંદિરમાં રાખવી. ઘણા બધા લોકોનો ભાવ એવો હોય છે કે અમારા માતા પિતા હવે અમારા માટે ભગવાન સમાન છે, એટલા માટે તેઓ તેમની તસવીરને મંદિરમાં રાખી દે છે. ભાવના તો ખૂબ પવિત્ર હોય છે, પરંતુ શાસ્ત્રો અનુસાર આ યોગ્ય નથી માનવામાં આવતું કારણ કે મંદિર કે પૂજા ઘર દેવતાઓનું સ્થાન હોય છે. દેવતાઓની ઊર્જા અને પિતૃઓની ઊર્જા બંને અલગ અલગ માનવામાં આવે છે. જ્યારે આ બંનેને એકસાથે રાખવામાં આવે છે તો ઊર્જાનું સંતુલન બગડી શકે. એ દેવતાઓની ઊર્જા દિવ્ય અને સાત્વિક માનવામાં આવે છે, જ્યારે પિતૃઓની ઊર્જા સ્મૃતિ અને વંશ પરંપરા સાથે જોડાયેલી હોય છે. એટલા માટે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પિતૃઓની તસવીરને મંદિરમાં કે પૂજા ઘરમાં ન રાખવી જોઈએ. જો આપના ઘરમાં પણ પિતૃઓની તસવીર મંદિરમાં રાખેલી હોય તો તેને આદરપૂર્વક યાથી હટાવીને કોઈ યોગ્ય સ્થાને લગાવી દેવી જોઈએ જેથી દેવતાઓ અને પિતૃઓ બંનેનું સન્માન બનેલું રહે. બીજી ભૂલ જે લોકો અવારનવાર કરે છે તે પિતૃઓની તસવીરને બેડરૂમમાં લગાવવી. બેડરૂમ તે સ્થાન હોય છે જ્યાં આપણે આરામ કરીએ છીએ, સૂઈએ છીએ અને જીવીએ છીએ અને પોતાની ખાનગી જિંદગી જીવીએ છીએ. આ સ્થાન હળવી અને શાંત ઊર્જા માટે બનાવવામાં આવે છે. પરંતુ પિતૃઓની તસવીર એક ગંભીર અને સ્મૃતિથી ભરેલી ઊર્જા લઈને આવે છે. જ્યારે આ ઊર્જા બેડરૂમમાં રહે તો ઘણીવાર વ્યક્તિને બેચેની અનુભવાવા લાગે છે. ઘણા લોકોને ઊંઘ બરાબર નથી આવતી અને ઘણીવાર અજીબ સપના આવવા લાગે છે. એટલા માટે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પિતૃઓની તસવીરને બેડરૂમમાં ન લગાવવી જોઈએ.
ત્રીજી ભૂલ જે ઘણા બધા ઘરોમાં જોવા મળે છે તે એ બાળકોના રૂમમાં પિતૃઓની તસવીર લગાવવી. ઘણા લોકો એવું વિચારીને ને આવું કરે છે કે આનાથી બાળકો પોતાના દાદા દાદી કે નાના નાનીને યાદ રાખશે, પરંતુ શાસ્ત્રો અનુસાર બાળકોનું મન ખૂબ કોમળ અને સંવેદનશીલ હોય છે. તેઓ રમત, અભ્યાસ અને કલ્પનાઓની દુનિયામાં રહે છે. જો તેમના રૂમમાં પિતૃઓની તસવીર લગાવી દેવામાં આવે તો તેમની માનસિક ઊર્જા પર તેની અસર પડી શકે છે અને ઘણીવાર બાળકો વિના કારણે જ ડર કે ગભરાહટ અનુભવવા લાગે છે. એટલા માટે બાળકોના રૂમમાં પણ પિતૃઓની તસવીર લગાવવાથી બચવું જોઈએ. આની જ સાથે કેટલાક લોકો પિતૃઓની તસવીરને રસોડાની પાસે કે એવા સ્થાને પણ લગાવી દે છે જ્યાં ખાવાનું બનાવવામાં આવે છે. આ પણ યોગ્ય નથી માનવામાં આવતું, કારણ કે રસોડું અન્નપૂર્ણાનું સ્થાન માનવામાં આવે છે અને ત્યાં સ્વચ્છતા તથા સકારાત્મક ઊર્જાનું વિશેષ મહત્વ હોય છે. એટલા માટે પિતૃઓની તસવીરને ત્યાં રાખવી યોગ્ય માનવામાં નથી આવી. હવે તમે સમજી શકો છો કે તસવીર લગાવવી ખોટી નથી, પરંતુ તેનું સાચું સ્થાન અને સાચી દિશા ખૂબ મહત્વપૂર્ણ છે. જો તસવીર સાચી દિશામાં લાગેલી હોય તો તે ઘરમાં સકારાત્મક ઊર્જાને વધારે છે, અને જો એ જ તસવીર ખોટા સ્થાને લાગી જાય તો ધીમે ધીમે ઘરની ઊર્જાને પ્રભાવિત કરવા લાગે છે. એટલા માટે જ્યારે પણ તમે તમારા ઘરમાં પિતૃઓની તસવીર લગાવો તો આ અવશ્ય જોઈ લો કે તે કઈ દિશામાં લાગેલી છે અને કયા સ્થાને લાગેલી છે. હવે મિત્રો, આગળ આ સમજવું પણ તેટલું જ જરૂરી છે કે પિતૃઓની તસવીરને ઘરમાં કયા પ્રકારે લગાવવામાં આવે અને તેની સાથે આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ઘણીવાર દિશા તો સાચી હોય છે પરંતુ તસવીર લગાવવાની રીત સાચી નથી હોતી અને પછી ધીમે ધીમે તે જ નાની નાની ભૂલો ઘરના વાતાવરણને પ્રભાવિત કરવા લાગે. શાસ્ત્રો અનુસાર પિતૃઓની તસવીરને ઘરના બેઠક રૂમ કે હોલમાં લગાવવી સૌથી યોગ્ય માનવામાં આવી છે. આ તે સ્થાન હોય છે જ્યાં પરિવારના તમામ સભ્યો આવતા જતા રહે છે અને જ્યાં ઘરનું મુખ્ય વાતાવરણ બનેલું રહે છે. જ્યારે પિતૃઓની તસવીર આ સ્થાને લગાવવામાં આવે છે તો એવું માનવામાં આવે છે કે પિતૃઓની કૃપા આખા ઘર પર બનેલી રહે છે અને તેમના આશીર્વાદ દરેક સુધી પહોંચે છે. પરંતુ અહીં પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ આવશ્યક હોય છે. સૌથી પહેલી વાત એ કે પિતૃઓની તસવીર હંમેશા એવી ઊંચાઈ પર લગાવવી જોઈએ જ્યાં તમારી નજર સીધી તેમના પર પડે, અર્થાત તસવીરના ખૂબ નીચી હોવી જોઈએ અને ના જ ખૂબ વધારે ઊંચાઈ પર. જો તસવીર ખૂબ નીચી લાગેલી હોય તો આ સન્માનને અનુરૂપ નથી માનવામાં આવતું, અને જો ખૂબ ઉપર લાગેલી હોય તો તેનાથી જોડાણ પણ ઓછું થઈ જાય. એટલા માટે તસવીર એવી ઊંચાઈ પર હોવી જોઈએ કે જ્યારે પણ તમે સામે ઊભા રહો તો તમારી નજર સીધી તે તસવીર પર જાય અને તમે સહજ ભાવથી પોતાના પિતૃઓને પ્રણામ કરી શકો. બીજી મહત્વપૂર્ણ વાત એ કે પિતૃઓની તસવીર હંમેશા સાફ અને સ્વચ્છ હોવી જોઈએ. ઘણા ઘરોમાં જોવામાં આવે છે કે શરૂઆતમાં તસવીર મોટા પ્રેમ અને સન્માન સાથે લગાવવામાં આવે છે, પરંતુ ધીમે ધીમે તેના પર ધૂળ જામવા લાગે છે, જાળા લાગી જાય છે અને કાચ ધૂંધરો થઈ જાય છે. લોકો પોતાનીની વ્યસ્ત જિંદગીમાં એટલું ધ્યાન નથી આપી શકતા, પરંતુ યાદ રાખો કે આ માત્ર એક ફોટો નથી હોતી, પરંતુ આ આપણા પિતૃઓના સન્માનનું પ્રતીક હોય છે. જો તે તસવીર પર ધૂળ જામી જાય કે તે ગંદી દેખાય તો આ પિતૃઓના સન્માનને અનુરૂપ નથી માનવામાં આવતું. એટલા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ પિતૃઓની તસવીરને સાફ જરૂર કરવી જોઈએ. પ્રેમથી તે ફ્રેમને સાફ કરો, કાચને ચમકાવો અને ત્યાં સ્વચ્છતા જાળવી રાખો. જ્યારે તસવીર સાફ અને ઉજ્જવળ હોય છે તો તેનાથી જોડાયેલી સકારાત્મક ઊર્જા પણ મજબૂત બનેલી રહે છે. હવે મિત્રો, ઘણા લોકો પિતૃઓની તસવીર પર માળા ચડાવે છે અને આ શ્રદ્ધાનું એક સુંદર પ્રતીક પણ માનવામાં આવે છે, પરંતુ આની સાથે પણ એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે
કે જ્યારે માળા સુકાઈ જાય કે જૂની થઈ જાય તો તેને બદલી દેવી જોઈએ. ઘણા ઘરોમાં જોવામાં આવ્યું છે કે માળા વર્ષો સુધી તે તરફ જ પડી રહે છે અને ધીમે ધીમે તે કાળી અને ધૂળથી ભરાઈ જાય છે. આ યોગ્ય નથી માનવામાં આવતું. જો તમે માળા ચડાવો છો તો સમય સમયે તેને બદલતા રહેવું જોઈએ. આની જ સાથે મિત્રો એક બીજી મહત્વપૂર્ણ વાત સમજો કે પિતૃઓની તસવીર હંમેશા સરળ અને સૌમ્ય હોવી જોઈએ. તેમાં ખૂબ વધારે ચમકદમક કે સજાવટનો દેખાવો ન હોવો જોઈએ, કારણ કે આ સ્થાન આપણી સ્મૃતિ અને સન્માનનું સ્થાન હોય એ પ્રદર્શનનું નહીં. તસવીરમાં પિતૃઓનો ભાવ શાંત અને ગંભીર હોવો જોઈએ, જેથી તેને જોતા જ મનમાં શ્રદ્ધાનો ભાવ જાગે. મિત્રો, હવે વાત આવે છે પૂજાની. ઘણા બધા લોકોના મનમાં આ પ્રશ્ન આવે છે કે શું પિતૃઓની પૂજા પ્રતિદિન કરવી જોઈએ? આનો ઉત્તર એ છે કે આપ પૂરેપૂરું તમારા ભાવ અને સમય પર નિર્ભર કરે. જો તમે પ્રતિદિન તેમની સામે હાથ જોડીને એક દીવો કે અગરબત્તી સળગાવી દો અને મનોમન આ કહી દો કે હે પિતૃદેવ, અમારા પરિવાર પર પોતાની કૃપા જાળવી રાખો, તો આ જ સૌથી મોટી પૂજા માનવામાં આવે છે. તેમાં વધુ દેખાડાની આવશ્યકતા નથી હોતી, કારણ કે સાચો ભાવ જ સૌથી મહત્વપૂર્ણ હોય છે. જો કોઈ કારણસર તમે રોજ એવું નથી કરી શકતા તો ઓછામાં ઓછું અમાસના દિવસે પિતૃઓને અવશ્ય યાદ કરો. અમાસનો દિવસ પિતૃઓને સમર્પિત માનવામાં આવે છે. ધૂપદીપ પ્રગટાવીને, પુષ્પ અર્પણ કરીને અને હાથ જોડીને જો તમે તમારા પિતૃઓને યાદ કરો છો તો આ તેમના માટે ખૂબ મોટું સન્માન માનવામાં આવે છે. જ્યારે આપણે આપણા પિતૃઓને સાચા મનથી યાદ કરીએ છીએ તો તેમની કૃપા આપણા જીવનમાં ઘણી પ્રકારે દેખાવા લાગે છે. ઘણીવાર આપણા અટકેલા કામ બનવા લાગે છે, અઘરા રસ્તા પણ સરળ થઈ જાય છે અને એવું લાગે છે જાણે કોઈ અદૃશ્ય શક્તિ આપણને દરેક મુશ્કેલીથી બચાવી રહી છે. આ જ પિતૃઓનો આશીર્વાદ હોય છે. પરંતુ જો આપણે તેમનીની તસવીરને અવગણી દઈએ, તેને ગંદી રહેવા દઈએ કે તેને ખોટા સ્થાને લગાવી દઈએ તો ધીમે ધીમે તે સન્માન ઓછું થવા લાગે છે. એટલા માટે પિતૃઓની તસવીરને હંમેશા સન્માન અને શ્રદ્ધા સાથે રાખવી જોઈએ. તો મિત્રો, અત્યાર સુધી આપણે આ સમજ્યા કે પિતૃઓની તસવીર ઘરમાં લગાવવી ખોટી નથી, પરંતુ તેને સાચી દિશા, સાચું સ્થાન અને સાચી રીતે લગાવવી ખૂબ આવશ્યક હોય છે. હવે આ વિષયની એક બીજી મહત્વપૂર્ણ વાત સમજવી પણ ખૂબ જરૂરી છે, અને તે પિતૃઓની તસવીરોની સંખ્યા. ઘણા ઘરોમાં એવું જોવામાં આવે છે કે જેમ જેમ સમય વીતતો જાય છે, પરિવારના ઘણા લોકોની તસવીરો દિવાલ પર લાગતી ચાલતી જાય છે. ક્યારેક પરદાદાની તસવીર, ક્યારેક કાકાજીની તસવીર, ક્યારેક ફોઈની તસવીર, અને ધીમે ધીમે આખી દિવાલ જ પિતૃઓની તસવીરોથી ભરાઈ જાય છે. બહારથી જોવામાં આ શ્રદ્ધાનો ભાવ લાગે છે, પરંતુ શાસ્ત્રો અનુસાર આવું કરવું યોગ્ય નથી માનવામાં આવ્યું, કારણ કે જ્યારે ખૂબ વધારે સંખ્યામાં પિતૃઓની તસવીરો એક જ સ્થાન પર લગાવી દેવામાં આવે છે તો ત્યાં ઘણી બધી ઊર્જાઓ એકસાથે એકત્રિત થઈ જાય. જ્યારે ઘણી પ્રકારની સ્મૃતિઓ અને ભાવનાઓની ઊર્જા એક જ સ્થાન પર ભેગી થઈ જાય છે તો ઘરના વાતાવરણમાં એક પ્રકારનો ભારેપણું અનુભવાવા લાગે છે. આવા ઘરોમાં ઘણીવાર કોઈ સ્પષ્ટ કારણ વગર મન ઉદાસ રહેવા લાગે છે અને પરિવારના સભ્યોની વચ્ચે તણાવ પણ વધવા લાગે છે. એટલા માટે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પિતૃઓની તસવીરોને સીમિત રાખવી જોઈએ. સામાન્ય રીતે માતા પિતા કે દાદા દાદી સુધીની તસવીર લગાવવી જ યોગ્ય માનવામાં આવે છે. આનાથી ઘરમાં સંતુલન બનેલું રહે છે અને પિતૃઓના આશીર્વાદ પણ બનેલા રહે છે. હવે મિત્રો, એક બીજી મહત્વપૂર્ણ વાત સમજો. ઘણા ઘરોમાં પિતૃઓની તસવીરો સમયની સાથે તૂટી જાય છે, ધૂંધળી થઈ જાય છે કે તેમની ફ્રેમ ખરાબ થઈ જાય છે, પરંતુ લોકો તેને તે જ સ્થિતિમાં લાગેલી રહેવા દે છે. આ બિલકુલ પણ યોગ્ય નથી માનવામાં આવતું, કારણ કે તૂટેલી કે ધૂંધળી તસવીરો પિતૃઓના સન્માનને અનુરૂપ નથી હોતી. આવી તસવીરો ઘરના વાતાવરણમાં પણ નકારાત્મકતાને વધારી શકે છે.
એટલા માટે જ જો ક્યારે પિતૃઓની તસવીરનો કાચ તૂટી જાય, ફ્રેમ ખરાબ થઈ જાય કે તસવીર ધૂંધળી થઈ જાય તો તેને તરત જ ઠીક કરાવવી જોઈએ અથવા નવી તસવીર લગાવી દેવી જોઈએ. યાદ રાખો કે પિતૃઓની તસવીર માત્ર એક યાદ નથી હોતી, પરંતુ તે આપણા જીવનમાં આશીર્વાદનું એક માધ્યમ પણ હોય છે. જ્યારે આપણે રોજ તેમની સામે હાથ જોડીએ છીએ અને મનથી તેમનો ધન્યવાદ કરીએ છીએ તો આ ભાવના આપણા જીવનને સકારાત્મક દિશા આપે છે. આપણે આ કહીએ છીએ કે તમે આપણને જીવન આપ્યું, તમે આપણને સંસ્કાર આપ્યા અને તમે આપણને આ સંસારમાં જીવવાનો રાહ બતાવ્યો. તમારી વજહથી જ આજે આપણું અસ્તિત્વ છે. જ્યારે આ ભાવના આપણા મનમાં આવે છે તો આપણા જીવનમાં વિનમ્રતા પણ આવે છે અને આશીર્વાદ પણ મળે છે. ઘણીવાર લોકો આ કહે છે કે અમારા જીવનમાં વારંવાર અવરોધો આવી રહ્યા છે, કામ બનતા બનતા અટકી જાય છે અને ઘરમાં અશાંતિ બનેલી રહે છે. શાસ્ત્રોમાં આનું એક કારણ પિતૃદોષ પણ જણાવવામાં આવ્યું છે. પિતૃદોષનો અર્થ એ નથી કે પિતૃઓ નારાજ થઈને આપણને કષ્ટ આપવા માંગે. આનો અર્થ એ હોય છે કે ક્યાંક ને ક્યાંક આપણે આપણા પિતૃઓના સન્માનમાં કોઈ કમી કરી દીધી છે કે તેમને યાદ કરવાનું છોડી દીધું છે. જ્યારે આપણે આપણા પિતૃઓને સન્માન આપીએ છીએ, પોતાના પિતૃઓની તસવીરને સાચા સ્થાને રાખીએ છીએ અને સમય સમયે તેમને શ્રદ્ધાથી યાદ કરીએ છીએ તો આ દોષ પણ ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે. એટલા માટે આ ખૂબ જરૂરી છે કે આપણે આપણા જીવનમાં આપણા પિતૃઓને ક્યારે ન ભૂલીએ. જે પ્રકારે એક વૃક્ષના મૂળ મજબૂત હોય છે તો તે વૃક્ષ લાંબા સમય સુધી લીલુંછમ રહે છે, તે જ પ્રકારે આપણા જીવનના મૂળ આપણા પિતર હોય છે. જો પિતર પ્રસન્ન હોય તો જીવનમાં સફળતાના રસ્તા આપોઆપ ખુલવા લાગે. પરિવારમાં પ્રેમ બનેલો રહે છે, સંતાન સફળ થાય છે, વ્યાપારમાં વૃદ્ધિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ બનેલી રહે છે. પરંતુ જો આપણે આપણા પિતૃઓને ભૂલી જઈએ, તેમના સન્માનનું ધ્યાન ન રાખીએ કે તેમની તસવીરને ખોટા સ્થાને લગાવી દઈએ તો ધીમે ધીમે જીવનમાં અડચણો આવવા લાગે છે. તો મિત્રો, જો આપને આ માહિતી યોગ્ય લાગી હોય તો વિડિયોને લાઇક કરો, ચેનલ ગુજરાતી દિવ્ય જ્ઞાનને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય પિતૃદેવ જરૂર લખો. ધન્યવાદ.